એટલે શું જેની પાસે જે એની જોડે લગન કરવાના. ટુડે ઇઝ ઓનલી ડાઉટ લેક્ચર. પછી રિયા જો ટાઈમ બચ્યો તો હું એક માર્કર કરાવીશ. કરું છું સ્ટાર્ટ. જો 3 પાસે જો 3 3 9 સિમ્પલ. જેની પાસે જે ના હોય. 5 પાસે જો 2 નથી 10 5 2 ny ઇઝ ઇક્વલ 2 પાસે આ નથી બંને નથી 2 3 ના બરાબર. બધી જ સિમ્પલ. એ લોકો ડરાવે, ડરવા નહીં. મેસી શું ડરવા? બે પ્રેક્ટિસ કરી લેવાના આવા દાખલા જાતે બને એટલે આવડી જાય. x પાસે શું નથી જોવો તો 2 બી નથી અને 6 બી નથી. x ના લગન કોની જોડે કરશો? બંને. આ તો કરો કેટલા થશે? 2 6 8 બંને જોડે લગન કરી લેવાના. પછી y પાસે શું નથી? 3 નથી કે 6 બંને નથી 3 6 જા 18 y અને 13 પાસે 2 નથી કે 3 નથી? બંને તો 32 છે 26 3 છે. 26 ઘડિયાળ નંબર એક પ્રાણી કોઈ પાકું આવડવું જોઈએ. હવે કે તમારે કેમ સાઈડમાં લખ્યું, અહીંયા કેમ ના લખ્યું? મેં તો કાલે સ્પીચમાં કહી દીધું કે કોઈ બી ટેસ્ટનું ચેપ્ટર હોય, તમારી સામે જે બી ઇક્વેશન આવે એ જો કોઈથી ડિવાઈડ તો પહેલા એને ડિવાઈડ કરી એનાથી દેવાનું. દાખલો નાનો અને સહેલો થઈ જાય. બાજુ ડિવાઈડ થઈ જશે. કેટલાથી ડિવાઈડ થઈ જશે? બધા કોના ટેબલમાં આવે? 2 નો 2 6 2 9 2 3 7 લાયા 6 પછી 1 9 18 આટલું ફરી વાર કરું. જેને સમજ ના પડી હોય પછી આખું બી સોલ્વ કરી દઉં. રિયો સોરી એ ધ્યાન આપજો બેટા. 3 3 2 5 10 2 3 6 6 12 -12 આના લગન તમે આની જોડે કર્યા કે આની જોડે? બંને જોડે કર્યા. બંને જોડે. એની પાસે કઈ નહોતું. સિમ્પલ બની. હવે આ કયા ટેબલમાં આવે? 3 ના. પણ આ 3 ના ટેબલમાં ના આવે. કઈ મતલબ નહીં. આ 2 ના ટેબલમાં આવે. આ 2 ના ટેબલમાં આવે. આ 2 માં ના ડિવાઈડ થતું નથી. અને નંબર આપી દો 1 બસ. ચલો x પાસે 2 નથી, 2 y પાસે 3 નથી, 3y તો શું આવશે? રહી ગયું. x પાસે 2 બી નથી અને 6 બી નથી 12x y પાસે કયા કયા નથી ભાઈ? 3 અને 18y અને 13 પાસે કયા કયા નથી? 2 અને 3 13 26 2 અને 1 2 કેટલા કરી દો ભાઈ? 3 78 અને આ બેના ઘડિયામાં આવે 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 બધાને બેથી ડિવાઈડ કરો. શીખવા બેસો કે ઓપ્શન જતું રહેશે કાંઈ પેપરમાં બહુ બધું પૂછ્યું મેં મેથ્સ. 2 6 2 નવા 18 2 કરી 16 40 ચલો શું આવશે બોલો તો? 6 x plus 9y is equals to 39. કઈ મેથડ માંગી છે? Substitution. આદેશની રીતમાં શું કરવાનું? કોઈ પણ એકને હીરો બનાવવાનો. બોલો તમે કોઈને હીરો બનાવો, 6x. તમે કોઈ નથી. પહેલામાંથી બનાવો કે બીજામાંથી? બીજામાંથી બીજામાંથી. કોને બનાવો? 6x તો 6x ના 6x 39 ના 39 પ્લસ 9y minus 9y 6 ક્યાં જશે? નીચે x is equal to 39 minus 9y by 6 હીરો બની ગયો. આને નંબર આપો 3 આ હીરો તમે શેમાંથી લાયા? નીચે બીજા પહેલામાં મૂકવાનું. જો યાદ રાખજો બીજાથી બનાવ્યું તો પહેલા મૂકજો, પહેલાથી બનાવ્યું હોય બીજા મૂકજો. તો સોલ્યુશન આવશે હો. ચલો મૂકો, ચાલુ કરો. 9 ના નો x ની વેલ્યુ છે તમારી પાસે? હા બોલો 39 minus 9y 6 પછી માઈનસ 10 ચાલુ રાખો. minus 12 આ બંને ઉડે? હા. 3 2 6 9 જો 3 2 3 3 सा રોકવાનું. બીજી વાર ક્યાં નથી પાડું છું. હવે હું શું કરીશ? આ ત્રણના લગન અને જોડે આ ત્રણના લગન એની જોડે એના લગન બે જોડે નહીં કરવાના કેમ કે બે તો છે એની પાસે છે. ત્રણના લગન ત્રણના લગન આની જોડે 10 ના લગન બે ની જોડે બે જોડે જેમ કે 10 જોડે અને 12 ના બી લગન તો કે 12 જોડે પણ નથી. જે જોડે ના હોય એટલે લગન કરી દેવાનું. કરું છું સ્ટાર્ટ જોજો. 3 9 ઝા 3 નવા 27 નો બધી બડી 3 3 ઝા 9 ને 2 11 ચલો પછી minus ચલો 3 9
27. 27 चलो चलो चालू રાખો -10. -10 20. नहीं खबर पड़ती પડે ચાલુ રાખો 12 2 24. થઈ ગયું સિમ્પલ આ 2 બેક કે 2 તો આમ જતા રહે જોઈ લો મેં કહી દીધું કે જ્યારે ઇક્વલ ટુ ની આ બાજુની એલસીએમ લો ત્યારે નીચે લખીએ છીએ નહીં લખવાનું. સિમ્પલ અને સોલ્વ કરો એટલે y મળી જશે 27y કેવા છે -. 20y ની કેવા છે એની સાઈન કેવી છે સેમ સાઈનમાં પ્લસ તો 27 ને 20 47. મોટાની નિશાની ઇઝ ઇક્વલ ટુ માઈનસ 24. અને પ્લસ 170 -170. ચલો માઈનસ 47 વાયના -47. નિશાની કેવી છે સેમ સાઈનનું પ્લસ 4 ને 7 11 11. બધી પડી 2 ને 3 ને 4 કોણ બચ્યું મોટાની માઈનસ માઈનસ 47 ક્યાં જશે નીચે y is equal to what 141/47. આના ઘડિયામાં આવે હા મને કેવી રીતે ખબર પડી ગયો 47 નો ઘડિયો તો મને નહીં આવડતું. મને 7 નો ઘડિયો પાકો 7 તરી 21 જોઈ લે 20 નો એકડો 7 તરી 21 એકડો આ જો 7 ના ઘડિયામાં 1 લાવતા આવડે એનો મતલબ કે 47 3 કરવું હોય તો કરી લો જો સાઈડમાં 47 3 7 જા 21 કેરી ઓવર 3 4 જા 12 plus 2 141. માણસને 47 નો ઘડિયો તો કોઈ જ ના આવે પણ માણસને એટલે તો બુદ્ધિ મળે કે મારી પાસે અહીંયા 7 અને અહીંયા 1 તો મને એટલું તો વિચારતા આવડે ને કે 7 ના ટેબલમાં એક આવે. માણસ બોલે 7 1 7 તો 1 નહીં આવતું 7 2 14 એમાં તો 4 આવે છે. 7 તરી 21 1 આવે. 1 આવે. માણસને આઈડિયા છે કે 3 થી કટ થશે કોમન સેન્સ છે એવું એટલે હાર્ડનેસ ના હોય દિમાગ વાપરવાનું y ની વેલ્યુ કેટલી આવી ગઈ 3 હવે આ y ની વેલ્યુ કાં તો આમાં મૂકવાની નીચે વાળા મૂકવાની કાલે કીધું છે રૂ હંમેશા પ્લસ આ પડે તો x ના 39 ના 39 9 અને y ની વેલ્યુ 3 અને ડિવાઇડ બાય ચલો 9 તરી 39 માંથી 27. ના ખબર પડે તો 9 માંથી 7 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 ડિવાઇડ બાય 6 2 જા 6 ઉપર જવાબ આવી ગયો પછી મેં કીધું હતું કે આપણું માની લેવાનું ચેક કરવા આપશું કે સાચું છે કે ખોટું. આ x ની વેલ્યુ જે 2 આવી અને આ y ની વેલ્યુ જે 3 આવી. કે આમાં મૂકો ડાબી સાઈડમાં ચેક કરો જવાબ -12 આવે છે. -12 આવે છે કે અથવા આમાં મૂકો ચેક કરો જવાબ 39 આવે છે. તો ચેક કરીએ x ની વેલ્યુ કેટલી છે 2 મૂકો 6 2 જા 12 y ની વેલ્યુ કેટલી છે 3 27 એનું ટોટલ કરું 39. એનો મતલબ કે સાચું છે. કોઈને પૂછવાની જરૂર નહીં આખા ચેપ્ટરમાં બધા જ સમ તમે ત્યાં ચેક કરી શકો. કરી શકો કે મેં જે જવાબ લાવ્યો સાચું જ છે. આખા ચેપ્ટરમાં આવ્યું છે વેરીફાઈ કરી લેવાનું એટલે તમારા માર્ક ડાઉન પર ના લાગે સમજ્યા કે નહીં તો તમને બધી મહેનત પાણીમાં જતી રહેશે તમને એમ કે સાચું છે અને નીકળશે ખોટું 2 મિનિટ લાગે આમાં મૂકી દેવાનું અને ચેક કરવાનું કે આ જવાબ સાચું છે કે ખોટું. નહીં આ જવાબ આવે છે નહીં તો આવે. 39 ના આવે તો સાચું ના આવે તો રામ ના સત્ય. સમજો બે ગયો ભાઈ સોલ્ટા ભાવમાં કઈ યાદ નથી રે આટલું તો પૂછે ને આ 10માં જો તમે આથી એક્સપ્રેશન લો રાખશો તો ભરાશો પેપરમાં બેઝિક લાઈન ની ભરાશો બેઝિક નો મતલબ એવો નહીં કે સાલી બાલમંદિરના દાખલા છે 5 + 4 કરતો કે ટીચર આમ ગણાવડાવે જો 5 6 7 એ બધું ના હોય બેઝિકમાં બેઝિકમાં બી મેથ્સ તો હોય જ ક્લિયર પેપર સ્ટાઇલ અલગ છે મેથ્સ અલગ નથી મેથ્સ ફેલ દીધો છે ડિગ્રી મારી કરું એકવાર શું કરું આવડશે. એકવાર મળી દો પછી ના બહુ બધા કે છે મળી જવા તો મૂકો. પેજ ઇન્સર્ટ કરીશ કેમ કે આમાં જગ્યા ઓછી પડે ચલો અહીંયા ધ્યાન શું આવશે બોલો તો 3 3 9x 5 2 10 અને આમાં જુઓ તો બંને 6 6 ચલો આમાં શું આવશે 2x ના, ના. આવશે અને 6 12x ચલો y ને જોડે આ આવશે કે આ આવશે? 18y અને
અને 13 ના લગન 2 જોડે કે 3 જોડે? બંને 78 13 દુ 26. 26 78 26 તારીખ કરતા આવડવું જોઈએ. 3 6 જા હા 78 6 તારીખ 18 પછી ઘડી 3 દુ 6 ને 7. હવે આમાં પ્રોબ્લેમ શું છે આ બધા? આને 2 થી ડિવાઇડ કરીને 2 6 2 9 અને આગળ પરસેન્ટેજ કેટલા આવશે બોલો? ડન છે. બીજો બી એક રસ્તો છે. કેટલાક લોકોએ હોમવર્ક બે કાઢી દીધી છે અને પેલા ગુરુ સમજાવી લેવાનું. તમે કેટલાય હોમવર્કમાં એ જ કર્યું છે, સાચું કર્યું તમે. તમારી બદલવાનું નહીં. બદલની અત્યારે કહેવી કીધું. કેટલાક લોકોએ 8મું 9મું મસ્ત દિલથી ભણ્યા તો એમને સાચો એલ્સિયમ બીજી રીતે એલ્સિયમ 10 રીતે લેવાય. 10 રીતે સમય પ્રમાણે બદલી શકાય. કેટલાક લોકોએ આવું કર્યું છે હોમવર્કમાં, એ સાચું જ છે. આનો એલ્સિયમ લઈ લીધો 3 પછી 2 અને આ ધ્યાન આપજો બેટા. 3 એકા 3 ના ઘડિયામાં 2 3 દુ હવે કેટલાય ચલાવો? 2 એકા 2 એકા તો બધા એક એક આવી ગયા. એક એક એટલે સ્ટોપ. 3 2 ઝા 6 એલ્સિયમ કેટલો આવ્યો? 6 તો આ બધાને તમારે 6 બનાવવાના. તો આ 3 ને હું કેટલા વડે ગુણું? 3 2 ઝા 6 તો 6 બનાવવાના છે. નીચે 2 થી ગુણું તો પછી તો શું આવી ગયું? આ રીતનું 2x જ છે. બતાવો કેવી રીતે. ચલો હવે આને કેટલા વડે ગુણવાના? 3 કરો કરો. સૂત્રથી કેટલા આવશે? તો શું આવ્યું બોલો? 2x પ્લસ અને આને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? 1 થી બી નહીં. કેમ? અહીંયા કેટલા છે? અને એની પાસે તો ખાલી કેટલા લેવાના? 2. આ જગ્યાએ હવે તમે આને શું કરવાનું કીધું? કેટલાથી ડિવાઈડ કરવાનું કીધું? 3 2 ઝા 3 3 ઝા અને 13 કરી ના સમજ્યા? ના સમજ્યા ના ચાલે. 10 વાર સમજો. આ કેટલા છે ભાઈ? જુઓ તો 3 આ 2 અને આ 6. જ્યાં સુધી ઇક્વેશનને ડિવાઈડ કરે ત્યાં સુધી સારું. આની ધ્યાન આપજો બેટા. કેટલાય ચલો? 3 1 ઝા 3 2 ઝા. આ કેમ દીધું? 3 માં 2 આવે. હવે કેટલાય ચલો? 2 1 ઝા 2 1 ઝા. વર્ગમાં નહીં કે સ્ટોપ. 3 2 ઝા 6 આ કેટલા છે? 6 તો આને બી 6 બનાવવાના. આને બી 6 અને ઓલાને નહીં બનાવવાના. કેમ? પહેલા જ 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો શું બન્યું જુઓ તો બોલો? 2x પછી is equal to 30. હવે કોઈ મને માહી જતી જે પૂછે કે 6 કેમ ગયા? મેં કાલે સમજાવ્યું. કાલે આ 6 બજ્યા ખબર છે ને? તો સરખો છે. કાલે મેં સમજાવ્યું ઇક્વલ ટુ ની આજુમાં ને ઇક્વલ ટુ ની જે સેમ હોય તો 6 ઉડી ગયા. આ જવાબ. હવે અહીંયા એલ્સિયમ તો આમાં એવું નહીં કરવાનું. આમાં ઈઝી પડે. 3 કરી આ રીતે આમાં ઈઝી પડે. ત્યારે આમાં જલ્દી પડે. બોલો 2 5 10 અને બોલો 2 કરી અને નંબર આપો 1 અને નંબર આપો 2. ના સમજ્યા બે? સમજ્યા. આમાં શું કર્યું કે આની પાસે આ નથી, આની પાસે આ નથી અને આની પાસે કેવી રીતે કર્યું? અને આમાં એવા કેટલા જણ હતા? તે 3 નો મેં શું લઈ લીધો? કેટલો આવ્યો? તો મેં આને કેટલા બનાવ્યા? એના માટે મારે નીચે તો જો નીચે 2 થી કરું 2 ના 6 બનાવવા માટે શું કરવું પડે? ઉપર પણ અને 6 ને 6 બનાવવા માટે શું કરવું પડે? એને એમને એમ તો આવી ગયું છે. ચલો હવે હીરો કોને બનાવીશું આપણે? નીચે વાળાને ના બનાવે. કેમ અઘરું પડે? કેમ અઘરું પડે? માઈનસ 3 થી છે ને? પ્લસ 9 અને 10 મોટા છે જ્યારે 2 અને 3 મોટું અને માઈનસ બી બને ત્યાં સુધી દૂર રહેવાનું. બધી પ્રોબ્લેમ હોય કે બંને મોટા છે તો છે ગચક મારવી પડે. પણ એક નાનું હોય ને એક ઓલવેઝ બેટર વે ટુ ચૂઝ ઇઝ which is slower and lower. ધીમો અને નાનો હોય એ પસંદ કરવાનો. તો શેમાંથી બનાવીશ? પહેલા બનાવો તો શું આવશે? 2x ના 13 ના 2 ક્યાં જશે? 13 minus 3. આ કયામાંથી લાવ્યો x ની વેલ્યુ? પહેલામાંથી નહીં લાવ્યો. બીજામાંથી આ શેમાં મૂકી છે? પહેલામાં
-3/2 ચાલુ રાખો, -1 ચાલુ રાખો. -12 ચલો ટુના ટેબલમાં લાવો તો ના આવે. કેવી રીતે લાવો? ચલો 9 ના લગન, 13 જોડે 9 ના લગન, 3 જોડે લગન એટલે મલ્ટીપ્લાય. 13 નવવા ઘડિયા આવડવા જોઈએ. અને 3 નવવા 2 ને જોડે ના થાય કેમ કે 2 તો એ લોકો પાસે છે. ચલો 10 ના લગન 12 જોડે 20 અને 12 ના લગન 24 ચલો આ બધે ભેગા કરશો એટલે કેટલા થઈ જશે? 27 ને 47 -24 ના +117 ચલો -47 ના આ બેની સાઈન કેવી છે? Same. સાઈનમાં શું થાય? 7 ને 4 11 બધી પડી 1 ને 1 2 ને 2 મોટાની નિશાની માઈનસ માઈનસ ઘટ. 47 ક્યાં જશે? નીચે 141 divided by 47 3 47 તરી 141. I don't know 47 table but I know 7 table very well, so I can have an idea that 7 threes are 21. So 3 કરી જોયું કઈ નથી સમજ્યા? દિમાગ વાપરવાનું. તો y કેટલા થઈ ગયા? 3. આ y 3 હવે એ તો ઓલરેડી મૂકી દો તો y ની જગ્યાએ 3. તો જો 3 તરી 6 બેટા 3 તરી 13 માંથી 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 એટલે 2. આન્સર 2 રેડી. ઇઝ ઇટ ઓકે? સાલા એગ્રી કરો કે ના કરો, મારા પર અખાણ નહીં કરતો. મારા જેવો જો ટીચર ના હોત ને તો લાઈફમાં લટ્ટા લાગી જાય. પણ હું એક જ એવો છું જ્યાં હું વિચારું છું કે 5 વાર નહીં 25 વાર બી શીખવાડવું જોઈએ. હું મારા વખાણ નહીં કરતો પણ જો મારા માટે બી સેલ્ફ રિસ્પેક્ટ હોય ને આ બાબત માટે કે હું તમે કોઈ એટલી વાર શીખવાડું છું તો જેટલી વાર હું બોર્ડ ઉપર હા પાડું છું ને રિવાઇઝ કરવાની એટલી વાર ટ્રાય કરજો અને આન્સર સુધી પહોંચજો. પેપરમાં જોડે હું નહીં હું પેપરમાં એકલા હશો. યુનિકના પેપરની વાત નહીં કરતો હું બોર્ડના. એટલે દિલથી કરજો ને તો ઉભી જશો પેપરમાં. તમે તો જો નામ આપીને કહો. અહીંયા નીચે ક્યાંક મેં જોયું નથી આ બાજુના કોમ્પ્લેક્સમાં દવાખાના આજુબાજુમાં કુરિયર વાળા ભાઈ છે કે કુરિયરની ઓફિસ છે? મેં નહીં જોઈ. ત્યાં છે કે કુરિયરની ઓફિસ. એ કુરિયરની ઓફિસમાં આ પબ્લિકલી બોલાય નહીં મારે પણ સારું બોલવાનું છે એટલે વાંધો નહીં. જે સાયકલ લઈને બધે કુરિયર આપવા જાય છે એ ભાઈની છોકરી અત્યારે યુનિકમાં ભણે છે 9th અને સાયકલ વાળા ભાઈનો છોકરો નિર્મલ મારી પાસે 10th આવ્યો, 11th આવ્યો નહીં. તો મને ખબર પડી ગઈ પણ પૈસા નથી. 12th આવ્યો, 11th આવ્યો કે પછી મેં લાવ્યો મારી રીતે. 12th આવ્યો પૈસા નહીં અને એક જ ઝટકે કે સર આટલા પૈસા આપીશ તો ચાલશે. મેં ચાલશે. એટલું જબરજસ્ત ભણ્યો. પછી મેં એને સમજાવ્યો 12th મેં બેટા તારી ફાઇનાન્શિયલ હાલત એટલી ખસ્તા છે. છોકરો બહુ ડાયો છે, નિર્મલ નામ છે, ચશ્મા પહેરે છે, તમે બધા ઓળખી જ જાઓ. ઉપર ફેસબુક ઉપર એના ફોટા બધું છે. પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન તમારી સામે થયું ના તમારી સામે નહોતું થયું. બાકી એને પ્રાઇસ બી મળ્યું છે ત્યાં થયું હતું ફેડરલમાં. મેં એને ત્યારે સમજાવ્યો હતો બેટા હું 1500 રૂપિયા ફીમાં એડમિશન મળે ને બેટા એટલા ટકા લાવવા પડશે. તો સર કેવી રીતે મળશે? મેં ગુજરાતમાં 2 સ્કીમ ચાલે છે એન્જિનિયરિંગમાં. એક FYS અને એક TFW. કે ક્રાઇટેરિયા શું સર? મેં આનો ક્રાઇટેરિયા 12 સાયન્સમાં 80% છે અને આનો ક્રાઇટેરિયા 12 સાયન્સમાં 90% છે. મેં બેટા તું આ તોડી લાવ્યો ને તો તારા પપ્પાને 1500 રૂપિયા ખર્ચો થશે બેટા અને તારું ભણવાનું અટકશે નહીં. તો એટલું મહેનતું છે બધી દેશમાં કે સર હું કરીશ. લઈ આવ્યો 1500 રૂપિયા ભરીને વિશ્વકર્મા ચાંદખેડા કોલેજ છે એમણે કાલે સીટ બુક કરી પણ મેં ના પાડી. એનો વોટ્સઅપ આવ્યું મારા પર. સરોજને ઉપર ફોન આવ્યો તો કાલે તમારો લેક્ચર ચાલતો હતો ત્યારે સરોજને બહાર ગયા એટલે મેં નિર્મલે તમારી જોડે વાત કરવી છે. ફ્રી જ ના પડે. થાકીને ઘરે સૂઈ ગયો 12 વાગે. આવીને એને સવારે ફોન કર્યો બોલ
બી કાર્ડ લઈને તો ખોખરા આઈઆઈટી રામમાં જા ખબર નહીં કે આઈઆઈટી કે ખોખરા ખબર છે કે નહીં તમને આઈઆઈટી રામ ને હું સિવિલ એન્જિનિયરિંગમાં આઈઆઈટી રામમાં તને ક્યાં મળી જશે ફી ક્યાંથી ભરીશ એ તો પ્રાઇવેટ કોલેજ છે બે તને તો પ્રાઇસિંગ લિસ્ટ હોય તારી પાસે એસટી સર્ટિફિકેટ અને એટલા ટકા છે ને કોઈ રૂપિયો નહીં ભરવો પડે અને હું ખોખરા અહીંયા જ છે તારા પપ્પાની સાયકલ લઈ જતો રહે તમને લોકો તું એન્જિનિયરિંગ વખતે સાયકલ લઈ જવાનું કહું ને તમને તને શરમ આવે આ બધું બોલ અચ્છા કે ભાઈ આના બધી જે ઇમ્પોર્ટન્ટ ચાલવાનું શીખી લેજો તો પેપરમાં બોમ્બ ફૂટશે ઉપર चप्पल किधर है तेरे को साइड जाएगा कैसे हाथ में कर दूंगा तेरे हेल्प करो बेटे वालों के ऊपर से बोल बेटा આ ગપ્પા નથી અત્યારે નીચે ઉતરો ને ભાઈ સાયકલ વાળા દેખાઈ બી છે આખા સિટી એરિયામાં તમારા ઘરે આયા જ હોય જે આ રોડ પર રહે છે ને બધાને કોરિયર જોબ એ જ કરે છે એકદમ થાકેલા પાકેલા હોય ને 45-48 ડિગ્રીમાં બિચારા સાયકલ લઈને જતા હોય એટલે મેં એને 3 વસ્તુ બધી છે બીબીએમ બિરલા વિશ્વકર્મા વિદ્યાનગર તો આ લિસ્ટ લઈને તો આ ત્રણેયમાં જા આ ત્રણમાંથી એક આપી દે ને તો તારે સૌથી સારું ગરીબ ઘરનો છોકરો આઈઆઈટી રામમાં પહોંચી જશે ભણવાની આ તાકાત છે આથી ના ભાગો તો રખો એટલે નસીબદાર જો આવી પરિસ્થિતિ નથી તો આવો સ્ટ્રગલ હોય છે કેટલું સારું એન્જિનિયરિંગના 1 વર્ષના 5.5 લાખ રૂપિયા કોઈ સારી યુનિવર્સિટીમાં ઓછા નથી 4 વર્ષના 30 લાખ રૂપિયા થાય 1500 રૂપિયા પતી ગયો 4 વર્ષના 1500 ગુણ્યા 4 6000 રૂપિયામાં આટલો ખાટું આઈઆઈટી રામમાંથી બહાર પડશે 6000 રૂપિયા એવું ટકા આજ જો 70% અટકી ગયો ને તો આજે મેં તમને ગણાય 5.5 ગુણ્યા 4 25 લાખ રૂપિયા એને ભરવા પડે તેના વગર ઉભા ના રહેવા દે આઈઆઈટી રામમાં ટકા તો જોઈએ 25 લાખ રૂપિયા જોઈએ તો આઈઆઈટી રામમાં ઉભો રહેવા દે બાકી ઉભો ના રહેવા દે આઈસી કામ એક્ઝામ્પલ આપું નામ ખરાબ નથી બોલવાનું એટલે જાહેરમાં સીધેના ભાઈને એવું જ છે એમ મમ્મીને બંને કાલો 12માં ભણાવતો તો આયા મેં એને બી આજ કોલ કર્યો મેં એને ના પાડી એકમાં 50,000 ભરવાના છે મારો ઓપિનિયન તો ના થતો એને બી ટકા છે જોરદાર એને 10માં જીઆઈટીમાં મફતમાં મળે છે પણ હું પૈસા બચાવવાના જ હોય ને હા મેં કીધું નિર્માને પીડીયુમાં મળતું હોત ને તો વાત અલગ છે તો હું તને એટલા પૈસા ખર્ચવા દે એ ભાઈને મળતું નથી તો મેં ના પાડી પણ 10માં લેજે 25 લાખ રૂપિયા થોડી નાની રકમ કે બચાવવી જોઈએ એ બી લાયો જો એ ના લાયો તો ટકા અલા એના પાસે પૈસા હોય કે ના હોય ખાનદાનમાં હોય કે ના હોય ભણવું હોય તો આજના પેપરમાં વાંચો બીકોમ ની ફી ને બીબીએ ની ફી કેટલી છે અમદાવાદ યુનિવર્સિટીની 25 લાખ રૂપિયા ખાલી કોમર્સ પછી બીકોમ બીબીએ કરવું છે ને 25 લાખ રૂપિયા છે પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી 4 વર્ષના જો એમઆઈએસએસ સ્કોલરશિપ ને ટીએફડબ્લ્યુ નું નામ શું ખબર છે બધા લોકો ધ્યાન ના આપે ને એકલા બોલતા મને ગાળો દેતા આનું નામ છે ટ્યુશન ફી વેવર સ્કીમ એટલે નામ પડ્યું ટીએફડબ્લ્યુ ટ્યુશન એટલે ટી એફ એટલે ફી વેવર એટલે માર્ક એસ એટલે સ્કીમ ટ્યુશન ફી વેવર સ્કીમ આખી ફી નામ તમારી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ જો તમે આ ક્રાઇટેરિયા પતા લાવી દો તો બાપને 25 લાખ બચાવવા એટલી મોટી વસ્તુ તો શું હોય કે 25 લાખ તમારા બાપ પાસે હોય તોય બચાવવા જોઈએ તમને જ કામમાં આવવાના ને ફ્યુચરમાં ચલો ડાઉટ બોલો જેને જે ડાઉટ હોય એક જ પહેલા લેડીઝ ફર્સ્ટ બોલ 3.3 તો પહેલા 3.2 છે ને તો 3.2 ના કે ડાઉટ એ પહેલા પૂછી લો મેરી પાછળથી માં એક્સેસ બોલે 3.3 ની કરે સેકન્ડ આમ જો
બધા IMP સેકન્ડ લા શું મોસ્ટ IMP? મોસ્ટ હા. મોસ્ટ સેકન્ડ આ તો શું બધા IMP? કયો ગેમ છે ચલો બોર્ડ પર જો બોર્ડ પર જો પહેલો દાખલો ડાઉનમાં બધા લે છે અહીંયા ધ્યાન બધા અરે તો બાલમતીના દાખલા છે પણ તમે બાલમતીમાં દાખલા એમ 10 ના આવડે સિરિયસ વાત છે રિયલમાં બાલમતી છે એ બધા ધ્યાન આપે પહેલા તો આખા ક્લાસને કહી દઉં સપ્લિમેન્ટરી એટલે બે જણનો ટોટલ 180 ડિગ્રી અને કોમ્પ્લિમેન્ટરી એટલે બે જણનો ટોટલ 90 ડિગ્રી ગુજરાતીમાં બોલો બે જ ખૂણાનો સરવાળો જો 90 થાય તો કોટી કોણ અને બે ખૂણાનો સરવાળો જો 180 તો પૂરક કોણ આ બધું આઠમાનું આવી ગયું છે સપ્લિમેન્ટરી સમ ઓફ ટોટલ ઇઝ 180 કોમ્પ્લિમેન્ટરી સમ ઓફ ટોટલ ઇઝ 90 ડિગ્રી હવે શું કહે છે સાંભળો કે લાર્જર એંગલ એટલે એક મોટો છે અને એક અને બંને વચ્ચે કેટલાનો ફરક છે તો જો મારી સમજો મોટાને x લઈ લો અને x માઈનસ 18 થઈ ગયું બંને વચ્ચે 18 નો ફરક શું કે છે લાર્જર એટલે એક મોટો હવે એક ભાઈ મોટો હોય તો બીજો ભાઈ ઓટોમેટિક જ નાનો જ હોય કેટલાનો ફરક છે બંને વચ્ચે તો મોટા ખૂણાને હું x ધારી લઉં અને નાના ખૂણાને X minus 8. 18 ઓછા કરવાના કીધા છે જો હવે જો અહીંયા આ શું લખ્યું છે એટલે બેનું ટોટલ કેટલું તો કરો બેનું ટોટલ 180 x plus x minus 18 is equal to 180 ચલો x ને x કેટલા થશે 2x 180 ના 180 plus 18 2x ના 2x 8 plus 0 8 1 plus 8 સરવાળો કરું છું સમજો 8 plus 0 8 1 plus 8 9 9 તો ક્યાં જશે 198 divided by 2 બે નંબર 18 19 માંથી 18 ગયા પાછા 18 આવ્યા ચલો x કેટલો આવી ગયો હવે આને 99 લખો 99 માંથી તો 9 માંથી 8 જાય 9 માંથી 1 જાય મોટો નંબર અને નાનો એક છે દાખલો પૂરો તપો ના પડ્યો અહીં 2 મિનિટ પૂરા ટાઈમ દે સમજ્યા કે ના સમજ્યા શું લખ્યું છે પહેલા તો સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી એટલે શું બે ખૂણાનું અને કોમ્પ્લિમેન્ટરી હોય તો 90 degree. આ દાખલો યુનિટમાં મેં કોમ્પ્લિમેન્ટરી કીધું હોય તો અહીંયા 90 લેજો કોટી કોણ કીધું હોય તો 90 અને પૂરક કોણ કીધું હોય તો 180 પછી એક જણ શું છે લાર્જર એક્સિડ એટલે વધારે કોના કરતા નાના કરતા કેટલો વધારે છે તો જો મેં આને વધારી દીધો મેં આને 18 ઓછો દીધો હવે માહી જે આંગળી ઊંચી કરે છે એ મને આવું કહેશે કે સર હું આને x લઉં અને આને x + 18 કોઈ જવાબ એ જ આવે માહી જે આંગળી ઊંચી કરી હું એડવાન્સમાં કહેતું કે યાદ પૂછશે એ કહે છે સર હું આને x લઉં અને આને x + 18 કોઈ સાચું જો બંને વચ્ચે કેટલાનો ફરક છે જુઓ એ જુઓ કેટલાનો ફરક છે તો તમે x લો અને x - 18 કે x ને બંને એક જ. મારું નામ સાહિલ છે મારા ભાઈનું નામ તૈની હોય આમિર છે અમારા બંને વચ્ચે 3 વર્ષનો ફરક છે કેટલા વર્ષનો મારા મોટા ભાઈનું નામ આમિર છે રિયલમાં તો તમે શું કરો આમિરમાંથી 3 માઇનસ અથવા મારામાં 3 પ્લસ બંને એક જ થાય બે જણ વચ્ચેનો ફરક 3 કહું તો તમે x લો અને x - 3 લો અથવા x લો અને x ફરક શું પડવાનો જવાબ બે માં સેમ જ આવે અંદર ભલે બધું બદલાય ફાઇનલ જવાબ આ બે જ આવે જેને સમજ ના પડી ફરીવાર બોલ બોટાય પડતું છે લાર્જર એટલે મોટું મોટાને મેં ધારી લીધું અને સ્મોલર એટલે નાનું કેટલું નાનું લઉં હવે કોઈ સર એમ કે આ લાર્જર નથી આ સ્મોલર એટલે નાનું તો મોટું કેટલું મોટું કરવું પડે 18 મોટું કરવું પડે કેમ 18 કેમ કેને કીધું છે બંને વચ્ચે 18 ડિગ્રીનો ફરક છે ડિગ્રી એટલે આવી 18 અંશ તો તમે x અને x + 18 લો અથવા x અને બંનેમાં જવાબ સેમ જ આવે યાર કઈ ફરક ના પડે એ જ જવાબ આવે જો આખો ક્લાસ કહો હવે એ બંને કેવા છે જુઓ તો Supplementary. પૂરક કોણનું ટોટલ કેટલું હોય આ તો કરો x + 18 બરાબર x ને x કેટલા થશે 180 + 18 આ બાજુ છે 0
162 divided by 2. 2 8 જા 2 1 x બરાબર તમારે 81 જ આવ્યું. હવે 81 આમાં મૂકો. 8 ને 1 1 ને 8 જે જવાબ આવ્યો તમારે જોઈ લો. એ તો એવું જ હોય ને. બે જણ વચ્ચે 5 વર્ષનો તફાવત છે એટલે એકને x ધારો તો બીજો કાં તો x પ્લસ કાં તો x એમાં 5 નો તો ડિફરન્સ છે. એક 5 ઓછો છે, એક 5 કરતા ડિફરન્સ તો 5 જ છે. જે બી લો જવાબ તો આવે જ. તે સમજો છો? અને મારે કોમ્પ્લિમેન્ટરી કરી નાખો. કોમ્પ્લિમેન્ટરી 90 ચલાવો એક વાર હજી. આન્સર તો નહીં જતો. બોલો ભાઈ. पर इसको पॉसिबल नहीं करना है. लिनियर इक्वेशन तो करना पड़ेगा. અહીંયા જો લખ્યું છે વિશે ઉપર વાંચો તો ભાઈ હા વાંચો. અહીંયા શું લખ્યું છે? સબસ્ટિટ્યુશન મેથડ. પછી વાંચો બીજું શું લખ્યું છે ભાઈ. જુઓ બીજી કોઈ મેથડ લખ્યું. આ સબસ્ટિટ્યુશન માટે તો કેટલા જોઈએ? 2. હવે આવું સબસ્ટિટ્યુશન કેટલું છે ના કરાવો. બોર્ડ તો જો કે નહીં કીધું ને કાલે સ્પીચમાં. બોર્ડને ક્યારે છે ને આન્સરથી મતલબ છે, મેથડથી મતલબ નથી. હવે આ શું કહે છે ખબર સાહેબ? આ તો આખું x માં આવ્યું. હવે તમે શું કરો? બે ઇક્વેશન બનાવી દો. પણ આમાં બે ઇક્વેશન બનાવો કેવી રીતે? કોઈ બનાવી શકશો તમે લોકો? એક x માં એક y માં બે જ છે બસ. તો જો તમે બે વેરિયેબલ લો ને x અને y તો પછી તમારી ઇક્વેશન બે બનાવવાના. આપણે કાલે સ્પીચમાં કીધું ત્રીજા ચેપ્ટરનો કોઈ પણ દાખલો એમાં બે ઇક્વેશન બનવા જોઈએ. બોલો પ્રતીક્ષા. બે ઇન્સર્ટ કરું છું, ધ્યાન આપજો. આ પહેલા અહીંયા બદલી દો. જવાબ મળી ગયો જોઈ લો. બંને જણનું ટોટલ કેટલું છે? તો લખો શું આવશે? મોટાને x ધારી લો, નાનાને y અને બંનેનું ટોટલ. આ પહેલું ઇક્વેશન. કેટલા એંગલ છે? કયા કયા? મોટું અને મોટાને મેં ધાર્યું, નાનાને ધાર્યું. એનું ટોટલ 180 કોણે કીધું? હવે શું કહે છે? બંને વચ્ચે કેટલાનો ફરક છે? મોટાને મેં લીધું, નાનાને લીધું મેં. 18 નો ફરક છે. તો હું શું કરું? આ મોટામાંથી 18 માખી આવી હોય એટલે આવું થાય. કામ છે માખી કે મચ્છર બેઠું છે. ખ્યાલ છે? ખ્યાલ છે? આરો સ્ટાન્ડર્ડ લખને દેખો સ્ટાન્ડર્ડ x - 18 બરાબર ના સમજ પડી? જો આ અહીં જે બોલીને વાક્ય સાંભળી લેજો. જો ઉપર સબસ્ટિટ્યુશન કે એલિમિનેશન તો પછી આ રીત તમને એક બી માર્ક નહીં આપે. કેમ કે સબસ્ટિટ્યુશન એલિમિનેશન કરવા માટે બે ઇક્વેશન જોઈએ. ત્યારે જ આવે ત્યારે વેરિયેબલ બે હોય. એકલા x માં તો બે ઇક્વેશન આવે જ નહીં. પેલા દાખલો 9મા ધોરણમાં બેઠો છે. અસ્કીલે રિયલમાં છે. છઠ્ઠું ચેપ્ટર ભણજો મેથ્સ માં આવી જશે. આ બેઠો દાખલો છે 9મા ફર્સ્ટ સેમમાં 6 ચેપ્ટરમાં. આ 9th પ્રમાણે ગણાવો. હવે આ 10th પ્રમાણે. કેમ આમાં 18 બાદ કર્યા મેં? કેમ કે બંને વચ્ચે આ તો ભાઈ શું કરો અને 18 બાદ ના કરો. ઓલામાં જવાબ એ જ થાય. હવે જો કોને હીરો બનાવવાનો? કોઈ બી એકને બની ગયો. કેમ હીરો બનાવવો પડશે? ભાઈ હીરો બની ગયો. આ હીરો મેં શેમાંથી બનાવ્યો? હું એને શેમાં મૂકી દઉં? ચલો x ના x 180 ના 180 y ની વેલ્યુ બોલો કેટલી છે? x - 8 તો એક સ્ટેપ આવી જશે. x ને x 180 ના 180 2x ના 2x આ બેનું ટોટલ 198 તો ક્યાં જશે? નીચે 198 બાય 2 9 x બરાબર 99 આ 99 આમાં મૂકી દો. x માં 99 માઈનસ કેટલા આવી જશે? આ ત્રીજી વાર મળી નાખ્યો. 5 ડાઉટ પૂછાય? 5 ટપ્પો પડ્યો? સમજ્યા? જો એક મોટું છે ને મેં x ધાર્યું, એક નાનું છે ને y અને ટોટલ કેટલું છે? 180 આ સપ્લિમેન્ટરી પછી મોટું છે મેં x લીધું, નાનું છે
અને બંને વચ્ચે એટલે મેં 18 ઓછા બહુ કર્યા. કીડા. પછી આ y ની વેલ્યુ મેં એટલે મને x નો જવાબ એ x નો જવાબ પછી મેં y માં લીધો. સમજો છો? પાક્કું? એટલે આ રાહ જુઓ છો. 5 મિનિટ 3.2 ही पूछना एक एक टाइम पर अरे हाँ वॉशरूम जा सकते हाँ वॉशरूम जा सकते हैं ए भाई वॉशरूम में क्या आप नहीं करवा तो आप कर दिए भाई उनको थोड़ी बार नहीं है तो लोग एक बोले भाई सेकंड મોસ્ટ मेरे कौन सा बता दो મોસ્ટ IMP ઉપર ऊपर सेकंड नंबर हाँ MM IMP तो बच्चे चार ए एक प्रकार आता नहीं डाउट कैसे मेरा सवाल चलो 3 मार्क आई जैसे ना એ એક એક સાથી રાખો કે પહેલા એને પૂરા કરવા દો આ તો મંડે પેપરમાં હશે મેં તમને કહી દીધું અહીંયા જો 2x 3y = 1 નથી 11 એ દાખલિયા વાળા हाँ 2x - 4y = આ બેને સોલ્વ કરશો ને x અને y એ x અને y ની વેલ્યુ એટલે તમને क्वेश्चन याद रही है सब 2 3 11 2 - 4 चलो 2x प्लस आ तेरे नाम बच्चे आवे અને 2 बराबर लखी है चलो बोर्ड पर ध्यान रखो आ प्लस છે माइनस છે माइनस છે प्लस 2 - 2 बट प्लस 3 અને પ્લસ 4 हाँ બરોબર नहीं वापरवानो प्लस 3 અને પ્લસ 4 प्लस 24 ને પ્લસ 11 7 55 y = 5 7 पैसा 35 भाई बराबर આ માઈની કિંમત આ બેમાંથી 2 x ની જગ્યાએ ખબર 3 ના y ની કિંમત બરાબર 2x ના 2x 11 ના 11 5 કરી 15 15 આ બાજુ લઈ જાઓ -4 -15 માંથી 11 જાય -4 એક ના જશે नीचे x બરાબર 2 2 -2 x બરાબર -2 આપણું નહીં બન્યું હજી એક થઈ ગયું ઇક્વેશન ये mx plus 3 ડીલ હું અહીંથી ઓર કરજો બેટા y ની વેલ્યુ ભરું જો y ની વેલ્યુ x ની વેલ્યુ જો x -2 પછી m પ્લસ 3 3 આ બાજુ -3 5 - 3 2 a is equal to -2 ક્યાં જશે नीचे 2/-2 ઇનફેક્ટ મારો એક રૂલ છે માઈનસ કોઈ નીચે ના લખાય વચ્ચે લખી માઈનસ નીચે આવે તો વચ્ચે લખી દેવાનું બહુ ઉપર is equal to m 2 * 2 -1 m બરાબર -1 આપકો સમજે દે આ તો હાર્ડ લાગે તો આગળ આગે ચેપ્ટર શું લાગશે શું લાગે તો યાર છે નહીં એ પૂછવાનું શીખવાડે છે પૂછવાનું નહીં અને બાદ નહીં જોતું એક મિનિટ ઉપર રહી 3.2 ચાલે છે પછી બોલે તાર એ 5 ને આવડો એટલે સમજ રેકોર્ડ એ ના કર હે પકાવું કે આવું તો શીખવાડ્યું અમે કાકા જાય તારા બોલ બોલ ને બોલે જ નહીં બોલ બોલ હવે તારે આવું છે એક બાર મેં બેટ બોલ શીખવાડો ઠીક છે તો ઉપર ભાગ ગયા અને તો એટલો સ્ટ્રોંગ લઈ ક્યાંથી આવે છે એ ચાલો અહીંયા જો જેટલી બી વસ્તુ હોય ને એમાંથી એકને x ધારી લેવાનું એકને y અને આ વાત
શેની છે ખબર છે? 7 બ્રેડ અને 6 બોલની પ્રાઇસ 38 તો તમારે એવું ધારી લેવાનું આખું લખવાનું. ધારો કે એક બેટની કિંમત, કયો વર્ડ પહેલો છે વાંચો તો બેટ. એક બેટની કિંમત અને એક બોલની કિંમત લખવાનું. ધારો કે એક બેટની કિંમત 10 રૂપિયા અને એક બોલની કિંમત ઈથા નામ જો કેટલા બેટ છે? ઈથા ના તો 7 બેટ છે. કેવી રીતે બતાવો? એક બેટના 10 રૂપિયા તો 7 બેટના કેટલા કેટલા? તો આના લગન આની જોડે આ એની જાનમાં લવ ધ્યાન આપજો બેટા. જે પહેલી વાર શીખી છે સાંભળજો. એક બેટના જો એક જેવા મારી પાસે 7 7 બેટના કેટલા? બસ. બોલ લખ્યો સર અને આ બધા ના કેટલા? બરાબર 7x divided by 1 divided by 1 લખો કે ના લખો? ચાલે Direct લખી દીધા. ના સમજ પડતા ઊભું કરવા. હવે જો તો કેટલા બોલ છે? 6 અને બોલની પ્રાઇસ શું છે? વાય 6 છે તો 6 હોય. અને એનું ટોટલ કરો કેટલું છે જુઓ. ઈથા આ સાઈડ જો ને ચલો હવે બેટ કેટલા છે જુઓ તો 3x અને બોલ કેટલા છે જુઓ અને એની પ્રાઇસ જુઓ. બસ કે તો કર્યું ને. એક બીજી વાત યાદ આવી મને. મસ્તીમાં ના લેવો, સિરિયસલી સાંભળો. કેટલીક વાર બોર્ડ એવું કરે છે, ઉપરથી ઈઝી કરે છે પણ મને વાંચતા નથી. They just ask about equation. ખાલી એટલું જ લખ્યું હશે, linear equation in two variables સોલ્વ નહીં કરવાનું. આ પતી ગયું, અહીં સુધી આવતું રહેવાનું મૂકી. હા, તમે ધ્યાનથી જોયું નહીં. બુકમાં બી એક બે જગ્યાએ, પેપરમાં બી સમમાં આવશે. ખાલી ઇક્વેશન જ બનાવવાના. એને આખું સોલ્વ કરવું નહીં જોતું. તો જે દાખલામાં ઇક્વેશન જ જોતા હોય, એમાં ઇક્વેશન તૈયાર કરી દેવાનું. આમાં શું લખ્યું છે? કોસ્ટ લાવવાની છે. હવે આને શું કરો બોલો? આ 5 છે ને તો આને ત્રણેક 1750 આવે આવે ત્યારે તમને મેથડનું નામ ક્યારે લખી જ નહીં આપે. આખા ક્લાસે મારી વાત ધ્યાન રાખી લીધી. પછી સાંભળો બીજું બી કરે આમાં પ્લસ કર્યું કે સબસ્ટિટ્યુશન કરતા એલિમિનેશન વધારે બેટર. એના રીઝન આપ્યા હતા કે સબસ્ટિટ્યુશન આ ચેપ્ટર સિવાય કોઈમાં નથી, એલિમિનેશન તો આ ચેપ્ટરમાં આવશે, બધામાં આવશે ને જ્યાં સુધી મળશો. તો ભાઈ એ છે ને ઇક્વેશન હોય ને ઇક્વેશન તો ઉપરનું વાંચવાનું, પણ પ્રોબ્લેમ સમ હોય ને પ્રોબ્લેમ સમ ઉપર કઈ બી લખ્યું હોય તમારે એને એલિમિનેશન કરવાનું. પણ તમારા 2027 ના પેપરમાં બોર્ડ નવું લાવી ગયું, તમને પ્રોબ્લેમ સમ માં લખીને આપે શું? હવે તમારે કમ્પલસરી કરવું પડે. બાકી હું આટલા વર્ષથી ભણાવું છું, મારા કેરિયરમાં મેં જોયું કે ક્યારેય પ્રોબ્લેમ સમ માં મેથડનું નામ આપશે નહીં. તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું, પણ આપશે નહીં. પ્રોબ્લેમ સમમાં નહીં આપે. પ્રોબ્લેમ સમમાં તમારે જે મેથડ કરવી હોય એમાંથી એક્ઝિટ સોલ્વ કરી શકો. ક્લિયર છે બધાને? ચલો ઉપર કરું છું સબ્જેક્ટ પણ ક્યાં જશે? તો શું આવશે બોલો? 1750 માઈનસ 5y. હવે આ x ક્યાં મૂકી દેવાનું? પહેલા બીજામાંથી લાવ્યો ને તો મૂકી દેવાનું. ચલો 7 ના x ના ચાલુ રાખો, 6y ના is equal to બોર્ડ ઉપર ત્યાં x ની વેલ્યુ બોલો ભાઈ કેટલી છે? 150 માઇનસ 5y 3 ચલો આના લગન આની જોડે આના લગન આની જોડે આના લગન આના લગન પેલા લોકોનું કરી દઉં 6 કરી 18 એના સિવાય મૂકી દો 8 કરી 24 પડી 2 3 કરી 9 11 આ રીતે કરવાનું હોય. ઇંગ્લિશ મીડિયમ પહેલે 0 રાખો. 8 3 7 24 કાઉન્ટ કેરી ઓવર 3 3 9 +2 11 આ બેનું બધી ગયું. આ શું થયું? તો સ્ટીક તો રોકને બેટા
49, 52, બધી પડી 5, 7, 12. બસ આ ત્રણ કે અમે કહી દીધું આમ જતા રહે અને આ ચલો હવે જો આ બંને કેવા છે જુઓ અલગ અલગમાં શું થાય તો 35y માંથી 18y જાય મોટાની નિશાની 11400 ના અને પ્લસ 12250 આમ લઈ જાય -12. -17y ના ચલો 0 માંથી 0 જાય આ મોટું છે એમાં ત્યાં વાત થાય 5 માંથી 0 જાય 2 માંથી 4 આટલા બની ગયા 12 10 લીધો ને 12 માંથી જુઓ અને આ કેટલા બની ગયા જુઓ 11 માંથી આગળ 0 લખવાની મોટાની માઇનસ માઇનસ 17 કેવા થશે 850 by 17 ઘડિયાળ બધું મૂકીને બત્રી પહેલા ઘડિયાળ કરજો અને બત્રી સ્ટોપ ના કરો ઘડિયાળ નહીં આવડે ને તો મેથ્સમાં ગમે તે મહેનત કરી બિલ્ડિંગ પડી જ જશે ઘડિયાળ પાવરફુલ જોવાનું કે આપણે ઘડિયાળ કેવા યુઝ કરવું 17 5 85 અને પાછળ y is equal to આ y 50 થઈ ગયા આ y 50 ની બાજુમાં શું લખવું પડે રૂપી અને આ શેની કિંમત છે અહીંયા જોઈ લો બોલની એક બોલ 50. ઉત્તર ના પડતા તો વેસ્ટ લઈ જા ચલે જા એક બોલ 50 રૂપિયા હવે કોની પ્રાઇસ લાવવાની બેટ આમાં મૂકો 1750 ના 1750, 5, અને આ y ની વેલ્યુ બોલો કેટલી 50, 25, માઈનસ કરો 0 માંથી 0 જાય 0, 5 માંથી 5 જાય 0, 7 માંથી 2 જાય 5, 1, 3, 3 5 2 0. એક બેટ કેટલાનો 500, બોલ 50 રૂપિયાનો બેટ 500 નું. બહુ બડી ગયો કઈ આર્ટ નથી રે પણ મારી એડવાઇસ જો આખા ક્લાસને આખો ક્લાસ સાંભળજો સબસ્ટિટ્યુશન ના કરતા હો મફતમાં એડવાઇસ છે સિવાય કે કમ્પલસરી હોય આમ જો એલસીએમ તો બધું હાર્ડ થઈ જાય જ્યારે ઓલામાંથી કર્યું હોત ને તો શું કરે આ 5 છે ને અને આ 6 છે ત્યાં 15 થઈ જાય ને એટલે નિશાની બદલીને એટલે આથી અડધા જવાબ આવી જાય આથી અડધામાં એ કરવા જ ના રહેવાય આ તો તમે કીધું એટલે કર્યું કમ્પલસરી કીધું છે તો પછી કરવું પડે. જ્યારે કમ્પલસરી શું કરવું સર્ક્યુલેશન કરવું એ મગજમાં મીઠ હોય તો મેં કે મને સર્ક્યુલેશન વધારે આવડે છે આને જે સારી વસ્તુ છે પણ વાર તો લાગે જ. અને અત્યારે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું ખબર છે ખાલી આવડવું નહીં ટાઈમમાં કમ્પ્લીટલી થવું સબસ્ટિટ્યુશન આવશે ને એલસીએમ બેલસીએમ બધું આવશે જ્યારે એલિમિનેશન કરશો ને એલસીએમ તો ક્યાં આવવાનું છે ખાલી ગુણાકાર કરી માઈનસ જ કરી ઉડાડી દેવાનું चलो आरती ओनली आरती नाउ आई एम टेकिंग ओनली लास्ट क्वेश्चन बिकॉज़ माय लेक्चर इज देयर भाई इसी में आप बता तो फाइन નીકળશે ને 3.3 તો ના ચાલે. तेरी बैंड की डेयरी मिल्क बाकी क्या रे बाको हाँ हाँ भाई ये जो જ્યારે બી ઇંગ્લિશમાં ફ્રેક્શન तेरे તો ત્રણ વસ્તુ લખવાની ન્યુમેરેટર ઇઝ x जो denominator is y and fraction is equal to આ
છેદ y અને અપૂર્ણાંક x છેદમાં y. અંશ એટલે તું નહીં, ઉપર વાળું. છેદ એટલે નીચે વાળું. ખાલી y પડે. સમજ્યા કે નહીં? હવે વાંચવા મસ્તી નહીં વાંચવા. આ બહુ સિમ્પલ દાખલા છે. આ પૂછાને લોટરી લાગી. શું કરવાનું જો ટુ એડ શેમાં કરવાનું છે? બોથ. તો બંનેમાં ટુ એડ કરી દો. શું આવશે? x + 2 અને એની વેલ્યુ આ રહી છે. આપેલી છે પેપરમાં. તમારે કઈ નહીં કરવાનું. આથી સેલા પ્રોબ્લેમ સમ હોય જ નહીં. ટુ એડ બોથ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર. બે કોના ઉમેરવાના? બંનેમાં ઉમેરવાના. અને એનો જવાબ કેટલો છે? એ આવ્યું શું લાગે સાચું છે ને સાચું છે. તમે એક અહીંયા ધ્યાન ચલો આગળ 3 એડ કોના એડ કરવાના? ન્યુમેરેટર એડ કરો x + 3 અને x y માં એની વેલ્યુ કેટલી? 5/6. આ રહી જો સિમ્પલ. હવે શું કરો? ચોકડી ગુણાકાર ડાયરેક્ટ કરવાનું. 11 * x 11 2 9 * y 9 2 ચલો 11x ના પ્લસ 9y 18 ના પ્લસ 22 11x માઈનસ 9y 22 માંથી 18 જાય 4 નિશાની ઇક્વેશન 1 ચલો એ થઈ ગયા 6 * x 6 તરી 5 * y અને 5 તરી જો આનું આની જોડે બી કરું છું, આનું આની જોડે બી, આનું આની જોડે બી કરું છું, આનું આની જોડે. બુકડા જુઓ, મને જુઓ 6x ના પ્લસ 5y -5y માઇનસ 6x minus 5y is equal to. હવે હું તો સબસ્ટિટ્યુશન ખાલી લખ્યું હોય ભાઈ. તો ડેરિવેશન કેવી રીતે કરી બતાવી દો. ક્વેશ્ચન યાદ છે? પહેલું શું કરવાનું? 11x એ ઝઘડો નહીં. અને બીજું બોલજો ભાઈ 6x minus 5y આને નંબર આપો. અને આની વાઇફ કેટલી છે? 5 અને 5 જોડે આની વાઇફ કેટલી છે? 9 હા 1 માં મૂકો 6 x ની વેલ્યુ 8 માઈનસ y is equal to 3 માઈનસ 5y ના -5y માઈનસ 3 ના 6 સીધા 43 આ બાજુ લઈ જાઓ માઈનસ 45. કેટલાક લોકોને એવું લાગે છે કે મને બધું મેથ્સ આવડે છે. બેટા આ સૌથી ખરાબ વસ્તુ છે. જેને બી ફીલિંગ જ્યારે જિંદગીમાં આવું થઈ જાય ને કે મને બધું આવડે છે, સમય તમે બરબાદી ચાલુ રિયલમાં કેટલાક લોકો કન્ટિન્યુઅસ હું જોઈ રહ્યો છું વાતો જ કરી રહ્યા છો કે આનો જવાબ હું આવી ગયો લાવી ચૂક્યો છું. ઘરે તમે આન્સર લાવી દીધો હોય ને તો હું જ્યારે ભણાવતો ને તો મારી સામે જોવાનું, તમને ફાયદો થશે 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 જ. મેં ડાયજેસ્ટ કે બુક કરતા આખો અલગ દાખલો ભણ્યો હશે અને મારી ગેરંટી, તમે માનો કે ના માનો, એ ઇઝી અને ચીટીએસ્ટ વે છે ટુ ગેટ ધ આન્સર. આ સાંભળી લેજો. તો ખાલી વાતો ના કરો, ધ્યાન આપો. અહીંયા જો હવે આ શું છે? -5 માઈનસ માઈનસ 5 ક્યાં જશે? નીચે 45 ભાગ્યા 5. y ગોલ્ડ હવે સમજી લો, આ જવાબ નથી, આ તો y આવ્યો, આ તો x આવ્યો. તમારે આ x અને y આ જે હોય ને એમાં x મૂકવાનું ની વેલ્યુ કેટલી આવી? 4 અને y ની વેલ્યુ 9 આ તમારે છે સપ્લિમેન્ટરીમાં ક્યાં લખવાનું? અક્ષર છેલ્લે લખવું પડે ફ્રેક્શન કરીને. અને ફાઇનલ આન્સર શું આવ્યો બોલો તો? અપૂર્ણાંક આવ્યો
ખાલી એક સરવાળે મૂકીને આયા ને તો 3 માર્ક હશે ને એ 4 માર્ક હશે ને 3 આપશે અથવા 2.5 આપશે 1 માર્ક કાપી લેશે એ એક સરવાળે આમાં મૂકવા જવાના they want fraction you can check it એ લોકોને x અને y નહીં જોતું અપૂર્ણાંક જોઈએ એટલે અપૂર્ણાંક પછી અપૂર્ણાંકમાં મૂકવો પડે ક્યાં લખવાનું છે ના સમજ્યા મેં પતિકલ દાખલો એ ફ્રેક્શન વાળો દાખલો તો સાવ ઈઝી x upon y લઈ લેવાનું પછી જેમાં જે ઉમેરવાનું કે જેમાં જે માઈનસ કરવાનું કે કરવાનું અને એની વેલ્યુ ક્યાંથી લાવશો આમથી લઈ જોઈ દીધું અને પછી એને શું કરી દેવાનું કેવો મલ્ટીપ્લાય કરો ક્રોસ ક્રોસ અહીંયા બી કેવું કરી દેવાનું આના લગન એના લગન પછી x વાળા y વાળા અને સંખ્યા અને પછી બેનો લોપ કરી દે સોમવાર પેપરનો ગ્રાફ ના કરતા એ બહુ મહેનત કરી ચેપ્ટર પાછળ એકમાંથી જ્યારે લાઈટલી લઈ લીધું કે એવું નહીં ના પાડી દીધી પેપરમાં ગ્રાફ ના કરતા અને એક વાત યાદ દેવડાવી દો આખો ક્લાસ સાંભળી તો ભલે ઇન્ટરેસ્ટ ના લેતા હોય યથાર્થ ને બંને તમે બધા જ ક્યારે ડિસ્ટર્બ કરો છો પણ મારે ખોપડી ખરાબ નહીં કરવી અત્યારે મેં આ ચેપ્ટર ચાલુ કરતા પહેલા જ આના એક માર્કર ચલાવી દીધા છો મેં સોમવાર પૂછ્યા છે યોગેશ સર મારે કન્ફર્મ નહીં કર્યું મેં ચલાવી દીધું એ બેઝિક ની દીધું આઈટમો શું કરો છો તો બેઝિક મેથડ પર ચેપ્ટર ની તો છે ટેક્સ્ટ બુક માં ભલે ના હોય મેં એવું ક્યાં કીધું ટેક્સ્ટ બુક સારું નહીં પૂછ્યું એટલે જો આવી આદત છે ક્લાસની અમે 3 થી 4 વાર ચલાવી દીધું ક્લાસ ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ આને બેઝિક મેથડ કહેવાય 5/x + 3/y = 9 આપણે આંગળી ખાવામાં કશું નહીં શીખી શકતા મસ્તીમાંની રોજ સિરિયસલી કહું મારો લેક્ચર ચાલુ થાય બેટા ત્યાંથી લઈને પતે ત્યાં સુધી કન્ટિન્યુઅસ મોઢામાં નખા ના કરે થોડી બતાવી દો બેટા મારા મોબાઈલમાં બધું જ રેકોર્ડ થાય છે 2 મિનિટ લાગશે મેં હમણાં 40 ના પપ્પાને રેકોર્ડિંગ બતાવ્યું પપ્પા ખબર હતી કેવી ક્વોલિટી કરું છું સ્ટાર્ટ 5/x + 3/y = 3/x + 5/y = and what is the value of 1/x plus और डर लागे वो दाखलो जो मैं पहले पर दवाई है आने क्या लई जवानी હવે જો 5 ને 3 8 સરખો છે 1 વાર 3 ને 5 8 સરખો છે 1 વાર 9 ને 7 16 9 1 સોરી 8 1 8 2 16 આવી ગયો જવાબ બે 1/x + 1/y = 2 એક તો માથી નહીં ચાલે ને આ આખો સ્પેશિયલ લેક્ચર લીધો છે તમે એક લેક્ચર રિવિઝન ના કરે તો હું શું કરું બેઝિક મેથડ પેપરમાં લખી નહીં આપે તમારે ઓળખતા અહીંયા જેટલા હોય ને અને અહીંયા જેટલા હોય ને આ કેટલા છે આ જો આ કેટલા છે આ જો પછી બીજી વાર મેં શું શીખવાડ્યું ખબર છે હવે સ્કૂલ વાળા શું કરશે 1/x -1/y તો હવે પાછું એ લખો શું આવશે બોલો 5/x + 3y = બે કૂદ ના કર 3/x plus પણ આ વખતે જુઓ તમારે સાઈડ શું કરવી પડે પ્લસ છે તો એ રુદ્ર ધ્યાન બેટા જતો રહે જ્યારે ધ્યાન તો આપતો નહીં ઘડિયાળ ચેક કરે છે કે આ માણસ ક્યારે છોડશે શું માંગુ છું યુનિક વેચું તો કેટલા પૂછાય કે એનો અંદાજ ઉપર અંદાજ એક રફ ફિગર યુનિક વેચું ના વેચીસ તો કરો ને અમેરિકા સાઈડ થી સીધું વેચી દઈશ 100%
ટકા વેચીશ. કોઈ મોટી બ્રાન્ડને વેચીને જઈશ ને બેટા. નહીં વેચ્યું. 100% વેચાશે બેટા. 27 વર્ષ આપ્યા છે. આટલા ધમધોકાર ચાલતા ક્લાસીસ કોણ ના ખરીદે? 100% વેચાશે બેટા. 100%. માની લો કે મને 5 કરોડ રૂપિયા કોઈ આપ્યા અને મેં ઇન્વેસ્ટ ઓવર કરતી વાત કીધા. ખાલી એક્ઝામ્પલ છે કે મારી પાસે 5 કરોડ રૂપિયા તો છે એનો નક્કી. કોઈ ખરીદતું નહીં ડેબિટ માટે બી જવા દો. ખાલી આ બધી મારી જગ્યા વેચું તો 5 કરોડ આવે ને? આવે જ ને. કોઈ ઘડિયાળ ક્યાંય નહીં લગાઈ. કોઈ ક્લાસ કોઈ ઓફિસ ક્યાંય ઘડિયાળ નથી. બીકોઝ મારો અને મારો ભાઈ નાગીર સર છે મારી જોડે યુનિક બતાવ્યો. અમારો કોન્સેપ્ટ હતો કે ઘડિયાળ સાથે કોઈ કનેક્શન નથી. એક ક્લાસમાં ઘડિયાળ કોઈ 200 રૂપિયાની વોલ ક્લોક ના લગાવી શકો અહીંયા ઓફિસમાં નહીં લગાવતો. ઘડિયાળ ક્યાંય નહીં. આ તો કોણ શીખવાડે છે? સ્કૂલ શીખવાડવાની છે? જૈન કાલે હાથ નતો મારજો તારા સરને. તીસરા 5 વાર બોર્ડમાં પૂછે કે જીપર કરાવો તો જવાબ લે મારા ઘરે ચપ્પલ મારજે. હવે જો મારે આઉટપુટ શું જોઈએ છે તો મારે શું કરવું પડશે? પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઇનસ. જો 9 - 7 એટલે કેટલા થશે? 2 પછી તો આ 5 કેવા છે? માઇનસ 3 કેવા છે? પ્લસ સાઈન કેવી છે? અલગ અલગ સાઈડમાં માઇનસ 5 માંથી 3 જાય. મોટાની નિશાની 5 - 3 2 અને મોટાની નિશાની આ કોને ટેબલમાં આવે? 2 ના આબી આબી 2 ના બધાને 2 દીગર 2 બનસા 2 2 બનસા 2 અને 2 બનસા 1/x minus 1/y equal to 1 તો આનો આન્સર આવી ગયો. 1 બધું મેં ચલાવી દીધું છે. આ તો તમે ડાઉટ લાયા ને એટલે બાજુમાં બધું આ બહુ રીતમાં ચલાવવાનું છે. કાલ બોલીને કહ્યો હતો કે ડાઉટ ઉઠાશે તો બધા બોર્ડમાં પૂછાયેલા અને આખો ક્લાસ સાંભળી લો કે 90% લાવવાવાળા બહુ મહેનતુ લોકો છે ભાઈ. બધા માટે છે કોઈ પાર્શિયલ નથી. અને 90% વાળા વધારે તમે 35% વાળા ઓછો કોઈ એવો ફરક નહીં પડતો. પણ આખો ક્લાસ સાંભળી લો તમારા બધા માટે કોઈ પણ સબ્જેક્ટ કરતા બધામાં ચેલેન્જ છે. પણ મેથ્સમાં વધારે શું ખબર છે? સેક્શન એ. એટલે સેક્શન એ ના સીબીએસઈ માં જે 20 ક્વેશ્ચન અને ગુજરાત બોર્ડમાં જે 24 ક્વેશ્ચન એક બી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ નથી. છેલ્લા 25 વર્ષમાં પૂછાયેલો એક બી ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. 1 માર્કર જાતે કરતા આવડવા જોઈએ. બધા 1 માર્કર છે. પછી બોલો તો ચલાયો લીક વર્ષમાં 52 સેટરડે આવે. હા એ બી 1 માર્કર છે. એક થી એક દાખલા છે. તમને આજે ચોપડી ક્યાં છે? ક્યાંય નથી. આ કારણે મમ્મી કાલ કરતા ગાઈડ ના વપરાય. તો શું નામ વપરાય? ગાઈડ નહીં વાપરે તો આ બધા 1 માર્કર હું જે કરવા આપીશ ફ્યુચરમાં ક્યાંથી કરશો? ચોપડી તો આપી જ નહીં. ગાઈડમાંથી ઉતારા ના મરાય પણ ગાઈડ વાપરવી તો પડે ને. ફ્યુચરમાં તમને કરવા આપવાનું છું પ્રેક્ટિસ એમાંથી 1 માર્કર આખા લેક્ચર એ શું સલગ જેમાં આખું 10 દિવસથી હું આ ચલાવું છું ને એક 10 દિવસ એવા આવશે કે હું આખા 1 માર્કર જ ચલાવીશ. રોજ અહીંયા પીડીએફ નાખેલી હશે કે બધા બોર્ડમાં પૂછાય છે બધા ચલાવીશું. ઓનલી 1 માર્કર. 1 માર્કર ઇઝ બિગેસ્ટ ચેલેન્જ. તમે બધું કરી લેશો કે તો બધું ટેક્સ્ટ બુકનું હશે પણ 1 માર્કર નહીં. આ તો તમે એ બાબત પૂછાય જોઈને ડર લાવવો પડે કે શું આપ્યું છે પણ સાહેબ દિમાગ વાપરો કે કઈ દસ નહીં બધા નેટથી ડિવાઈડ કરો જવાબ થઈ જાય. બેઝિક મેથડ કેવી રીતે ખબર પડે? જેટલા અહીંયા હોય ને આ x છે ને તો y અને આ y છે ને તો સામ સામે બે સેમ. આ બધું ટેક્સ્ટબુકમાં નથી. ડર સો ગુપ્તાજી તો પ્રોપર ધ્યાન હોય છે છોકરીઓ સોરી બોર્ડ ઉપર જો જલ્દી पहले करो स्क्रीन चालू उसके ऊपर 5 मिनट तो पहले रिकॉर्डिंग बताओ बोलो तू सरल लगा वो डायरेक्टली वाली शर्त तो पूरी करूंगा मैं, तू चिंता मत कर, दूसरी लगा दे। अच्छा आज तो मैं कॉन्फिडेंट हूं मैं जीतूंगा। गुप्ता एक्सप्लेन करने क्या सिखाया? बस कर